તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમબીબીએસ અને બીડીએસ ના રાઉન્ડ 1 પછી હવે હોમિયોપેથિક અને આયુર્વેદિક માટેના રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આજથી શરૂ થઈ ચૂકી છે। તો કેવી રીતે આ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરવાની છે? તો તમારે medadmgujarat.org ની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરવાની છે। ત્યાં જમણી બાજુ તમને બતાવશે લોગિન, બરાબર? એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। યુઝર આઈડી પાસવર્ડ બરાબર એ એન્ટર કરી અને તમારે લોગિન પેજ ની અંદર ઓપન કરવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા માટેનું શેડ્યુલ શું છે, એટલે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરી શકાશે, સંપૂર્ણ માહિતી આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ। તો ખાસ એમબીબીએસ અને બીડીએસ પછીના એટલે કે હવે બીએએમએસ અને બીએચએમએસ ના કોર્સમાં એડમિશન માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઇસ ફિલિંગ માટેની જાહેરાત વિદ્યાર્થી મિત્રો આવી ચૂકી છે, જેની અંદર શૈક્ષણિક વર્ષ 2025-26 માટે આયુર્વેદિક અને હોમિયોપેથીના કોર્સ માટે સરકારી હોય, ગ્રાન્ટીનેડ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, એની સરકારી મેનેજમેન્ટ અને એનઆરઆઈ કોટાની સીટ ઉપર એડમિશન પ્રક્રિયા માટે બરાબર જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું છે બરાબર છે એ વિદ્યાર્થીઓને શું કરવાનું છે? તો પ્રથમ રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ પ્રક્રિયા માટેની તારીખ છે 4/9/2025 એટલે કે આજથી શરૂ થઈ ચૂકી છે અને છેલ્લી તારીખ છે 8/9/2025 બપોરે 3 વાગ્યા સુધી। તો તમારે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરવાની છે, એટલે કે તમારે જે તે કોલેજની અંદર એડમિશન મેળવવા માંગો છો એ કોલેજને તમારે એડ કરવાની છે, બરાબર? ખાસ પહેલી વસ્તુ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરતી વખતે ધ્યાન રાખજો, એવી દરેકે દરેક કોલેજ તમારે એડ કરી દેવાની છે કે જેની અંદર તમને એડમિશન મળવા પાત્ર છે, જે તમારે થોડુંક એનાલિસિસ કટ ઓફના આધારે કરી લેવાનું છે, અથવા તો એવી દરેકે દરેક કોલેજ એડ કરી દેવાની છે કે જેની અંદર એડમિશન મળે તો તમે એની અંદર એડમિશન લેવા માંગતા હોય। તો વિદ્યાર્થી મિત્રો ચોઇસ ફિલિંગ પ્રક્રિયા તમે કરશો એ તમને દેખાશે 8/9/2025 સાંજે 6 વાગ્યા સુધી અને ત્યાર પછી પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો ચોઇસ ફિલિંગ પ્રક્રિયાનું જે શેડ્યુલ છે એ આવી ચૂકી છે। સાથે સાથે તમારે દરેકે દરેક ઇન્ફોર્મેશન માટે શું કરવાનું છે? medadmgujarat.org ની ઓફિશિયલ વેબસાઈટ પણ કન્ટિન્યુ ચેક કરતી રહેવાની છે। અહીંયા લખ્યું છે લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન અને આ લખ્યું છે 15% સેલ્ફ ફાઇનાન્સ ઓલ ઇન્ડિયા કોટા માટે, બરાબર છે? તો લોગિન પર વિદ્યાર્થી મિત્રો ક્લિક કરશો એટલે આ ટાઈપનું એક પેજ ઓપન થશે, જેમાં તમારે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન એન્ડ લોગિન પર ક્લિક કરવાનું છે। અહીંયા તમારે તમારો યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટ પિન અને તમને જે કેપ્ચા કોડ બતાવતા હોય એન્ટર કરી લોગિન પર ક્લિક કરવાનું છે। એના ઉપર લોગિન કરશો એટલે ત્યાર પછીનું જે પેજ ઓપન થશે ત્યાર પછી તમે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરી શકશો। અને ચોઇસ ફિલિંગ પ્રક્રિયા માટે જેવી રીતે એમબીબીએસ બીડીએસ ની અંદર બ્રાન્ચ સિલેક્ટ કરવાની, ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરવાની, પછી કોલેજને એડ કરવાની, ઉપર નીચે કોલેજને ચેન્જ કરવી હોય તો પણ કરી શકાય। તો આ દરેકે દરેક વસ્તુ જે છે એનો એક સેપરેટ વિડીયો પણ આપણી ચેનલ પર ઓલરેડી મૂકેલો છે। તો વિદ્યાર્થી મિત્રો ચોઇસ ફિલિંગ પ્રક્રિયા તમારે કમ્પ્લીટ કરી દેવાની છે। સાથે સાથે દરેકે દરેક ઇન્ફોર્મેશન માટે તમારે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે। આ વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। અને વિદ્યાર્થી મિત્રો આ નીટ 2025 ની અંદર તમારો સ્કોર જે છે કોઈ કારણસર ઓછો થયો છે, એમબીબીએસ બીડીએસ ના પહેલા રાઉન્ડ ની અંદર તમને એડમિશન મળી શક્યું નથી, તમને એવું લાગતું હોય કે આ વર્ષે તમને એડમિશન મળી શકે એમ નથી અને તમે નીટ 2026 માટેની એક પરફેક્ટ તૈયારી કરવા માંગતા હોય, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ત્રણે ત્રણ વિષયની ધોરણ 11-12 સાયન્સ એટલે કે નીટ 2026 માટેની સંપૂર્ણ તૈયારી કરાવતી બેચ એટલે કે નીટ 2026 ડ્રોપર બેચ અથવા તો કે નીટ 2026 રીનીટ બેચ એ પણ આપણે ત્યાં અવેલેબલ છે। આ બેચ જે છે ગુજરાતી મીડિયમની અંદર છે, ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે। ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ જગ્યાથી હોય કેમેસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલની અંદર વાત કરીએ અથવા તો કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાંથી અને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો, બરાબર છે? વધારે ઇન્ફોર્મેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો। અને સુરતની અંદર આપણી ઓફલાઈન બ્રાન્ચ છે, તમે સુરતમાંથી હોય અને રૂબરૂ ક્લાસ પર આવી અને મળવા માંગતા હોય, ઓફલાઈન પણ કોર્સમાં જોડાવા માંગતા હોય તો પણ તમે જોડાઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક અપડેટને મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેકે દરેક અપડેટ સમયસર તમને મળતી રહે। મળીએ એક નવી અપડેટ સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો।